આપકી અદાલતમાં સુપરસ્ટાર અક્ષય કુમાર પર આરોપ છે કે તેઓ જરૂરતથી વધારે રિસ્ક લે છે. અક્ષય તમારા જેટલા ફેન્સ છે એ તમને પસંદ કરે છે એક્શન રોલમાં. એ ઈચ્છે છે કે હેલિકોપ્ટરથી ઉતરો, હાથ લગાવો તો ટ્રક અટકી જાય, મશીન ગન ચલાવો, એમાં તમને પ્રેમ કરે છે. પણ તમે આ બધી વસ્તુઓને છોડીને બીજી તરફ જઈ રહ્યા છો. નહીં, બધી વસ્તુમાં પ્રેમ કરે છે. મેં કોમેડી કરી છે. કોમેડી સારી લાગે છે તમને? તો એક્શન સારી લાગે છે. સોશિયલ ફિલ્મો તો આજે કોમેડી કહી જો રહ્યા છે. કોમેડી સૌથી વધારે એ કહે છે કે સારી લાગે છે, પણ તમે શું કરો છો? તમે બનાવો છો ટોયલેટ પર ફિલ્મ. જે શૌચાલય પર ફિલ્મ બનાવવી સારી વાત છે, કારણ કે તમને ખબર છે કે આ ફિલ્મ જે છે, જે સ્ક્રિપ્ટ છે, 5 વર્ષથી મારી ઇન્ડસ્ટ્રીમાં ફરી રહી હતી. કોઈ બનાવવા તૈયાર નહોતું. તો મને જ્યારે દેખાઈ હતી, મેં કહ્યું કે હું બનાવીશ. આ ફિલ્મનું ટાઇટલ ટોયલેટ એક પ્રેમ કથા કોઈ નહીં કરવા ઈચ્છતું હતું. બટ આ જે હકીકત છે આપણા દેશનો પ્રોબ્લેમ છે. મહિલાઓનો પ્રોબ્લેમ છે, જે ખેતરોમાં જવું પડે છે એમને. એન્ડ યુ કેન ઇમેજિન કે સવારે જ જઈ શકે છે, અથવા લેટ નાઇટ જઈ શકે છે, અથવા આખો દિવસ એમને પોતાનું જે ટોયલેટ છે રોકીને રાખવું પડે છે. એન્ડ ઇટ વોઝ અ વેરી ડિસ્ગસ્ટિંગ થિંગ દેટ ધ વુમન હેઝ ટુ ફેસ. સો આઈ થોટ આમાં મારું એક યોગદાન રહી શકે છે કે હું એક નાની ફિલ્મ બનાવી શકું. તો મેં મારી કંપનીની અંદર એ ફિલ્મ બનાવી. પછી મેં સેનિટરી પેડ ઉપર પણ ફિલ્મ બનાવી, પેડમેન કરી છે. એકચ્યુઅલી હું કહું તમને, મારી નીઝ છે, જેની એક ફ્રેન્ડ હતી. તો એ 3-4 દિવસથી મારી નીઝના ઘરે રહી હતી. તો મેં એમ જ પૂછ્યું હતું કે આ 3-4 દિવસથી રહી રહી છે તો અહીંયા બાજુમાં જ તો રહે છે. તો એણે કહ્યું કે એના ઘરે પૂજા છે. તો એ મને મા બાપે કહ્યું કે તું કોઈ તારી ફ્રેન્ડની પાસે રહે, બિકોઝ શી વોઝ હેવિંગ હર પીરિયડ્સ. એન્ડ દેટ શૂટ મી, that how can somebody remove a woman who is having periods because ઘરમાં પૂજા ચાલી રહી છે. એ એક હિસાબથી અનક્લીન્ડ કરીને માનવામાં આવ્યું હતું. એન્ડ આઈ થોટ દેટ આઈ વોન્ટ ટુ મેક અ ફિલ્મ ઓન દેટ, એન્ડ વોટ એવર આઈ કેન. ક્યાંથી આની જે સ્ટોરી આવી? સ્ટોરીમાં મારી વાઈફે અને બાલ્કી સાહેબે લખી હતી. બાલ્કી જે ડિરેક્ટર હતા, બંને મળીને આ વાર્તા વિશે. અને હું માય વાઇફ હેડ ગોન એન્ડ મેટ. જેમના ઉપર આ સ્ટોરી આધારિત હતી, એમને મળીને આવી હતી. શી હેડ ચેઝડ હિમ, એન્ડ લગભગ એમને 4 મહિના લાગ્યા હતા ટુ ચેઝ હિમ એન્ડ ટુ કન્વિન્સ હિમ ટુ ગીવ હિઝ રાઇટ્સ. તો ત્યારે જઈને આ બનાવી હતી. એવી ઘણી બધી ફિલ્મો છે. પછી એના પછી એરલિફ્ટ બનાવી હતી, જે સત્ય એના ઉપર આધારિત છે કે કઈ પણ રીતે એર ઇન્ડિયાએ જઈને 2.5 લાખ વધારે લોકોને, 1,70,000 લોકોને એરલિફ્ટ કરીને લઈ આવ્યા હતા. દેટ વોઝ અ અમેઝિંગ સ્ટોરી. આઈ વોઝ વેરી લકી ઇનફ ટુ ગેટ ધ સ્ટોરી. આવી મારી કંપનીએ લગભગ આવી 30-40 ફિલ્મો બનાવી છે. તો આ જે ફિલ્મ જેનો આપણે ઉલ્લેખ કરી રહ્યા છીએ, ટોયલેટ પ્રેમ કથા કે પેડમેન કે એરલિફ્ટ, આ કમર્શિયલી સક્સેસ થઈ? તમે પૈસા બનાવ્યા? નહીં, કમર્શિયલી જો હું એક ફિલ્મ લાઈક રાઉડી રાઠોડ 2 કરી રહ્યો, કે સિંગ ઇઝ કિંગ કરી લઉં, કે નમસ્તે લંડન કરી લઉં, તો દેટ વુડ બી ધ 3 times more successful. I chose to do this kind of films because it is not only about the success. It is about આજે પણ એ ફિલ્મ લોકોના મનમાં છે. આજે પણ એ ફિલ્મ, આઈ એમ સો પ્રાઉડ ટુ સે દેટ આપણી સરકાર ટોયલેટ એક પ્રેમ કથા, પેડમેન લોકોને ગામડામાં બતાવે છે, જેથી એમના પણ મગજમાં આ વાત વધુમાં વધુ અંદર ઘૂસતી જાય. સો ફોર મી, માય વિક્ટરી ઇઝ દેટ. ઘણીવાર તો લોકો કહે છે કે તમે આ ફિલ્મો સરકારને ખુશ કરવા માટે બનાવો છો. જે અમને જેને કહેવું એને કહેવા દો. આઈ એમ વેરી પ્રાઉડ દેટ આઈ હેવ મેડ ઇટ. હું એમની ઉપર કોઈનું કહેવું કે હાજી તમે પ્રાઇમ મિનિસ્ટરને ખુશ કરવા માટે ઈચ્છો છો, હાજી હું ખુશ કરવા માટે ઈચ્છું છું. જે પણ છે, હું મારા દેશને ખુશ કરવા ઈચ્છું છું, આપણા દેશ માટે બનાવવા ઈચ્છું છું. સૌથી માય મોટો ઇન લાઈફ ઇઝ ઓલવેઝ બીંગ પહેલા દેશ. જ્યારે પ્રધાનમંત્રીએ લાલ કિલ્લા પરથી શૌચાલયની વાત કરી હતી, ત્યારે લોકોએ એમની પણ મજાક ઉડાવી હતી કે શું પ્રાઇમ મિનિસ્ટર છે, શૌચાલયની વાત કરે છે. એવા તો ઘણા બધા લોકો છે. મેં પ્રાઇમ મિનિસ્ટરજીનો જ્યારે
ઇન્ટરવ્યૂ લીધો હતો એના પર પણ મજાક ઉડાવી હતી લોકોએ. ઠીક છે યાર, મજાક ઉડાવી છે, ઉડાવવા દો. એ તો તમે એમને પૂછી લીધું હતું કે કેરી કેવી રીતે હા, ખાવ છો? પૂછી લીધું હતું. I had gone as a very simple person to know what my prime ministers, એટલે સામાન્ય માણસ કેવી રીતે વિચારે છે, સામાન્ય માણસ કયા હિસાબે વિચારે છે, what is his a normal person. I don't want to know about prime minister side of him. That was he. કયું બિલ પાસ કર્યું, કયું મને ઇન્ટરેસ્ટ નથી પોલિટિક્સના પાર્ટમાં એમના. હી વોઝ વેરિંગ હિઝ ઘડિયાળ આમ ઊંધી પહેરી હતી. તો મેં પૂછ્યું હતું, સર તમે ઘડિયાળ આમ ઊંધી પહેરો છો, કેમ પહેરો છો? તેમણે પછી મેં એમની આવક વિશે, એમની સેલેરી કેટલી મળે છે, પછી તમે સેલેરી તમારી માને આપી દો છો. આઈ આસ્ક હિમ નોર્મલ ક્વેશ્ચન, ડુ યુ ઇટ મેંગો, વોટ ઇઝ રોંગ વિથ ઇટ, આઈ વોન્ટેડ ટુ નો અબાઉટ ઇટ. એન્ડ અને એમણે મને જવાબ આપ્યો, અને એ બહુ સારી વાત કહેવાય કે એમણે બધા સવાલના જવાબ આપ્યા મને. સો આઈ ટુક તમે એમની ઘડિયાળ તો ચોરી નહોતી લીધી. હા, મને દેશની બહાર નીકળવું છે. હા સર, મારે એક વાત કહેવી છે કે તમારી પેડમેન મૂવીએ એટલું ઇન્સ્પાયર કર્યું છે બધાને. હું એક ટીચર ઓ છું લવલી. અને તમારી એ ફિલ્મમાંથી પ્રેરણા લઈને મેં સ્કૂલમાં પેડમેન વાળી એ સેમ મશીન લગાડી છે અને અમે મેન્યુફેક્ચર પણ કરીએ That is છીએ lovely. અને અમારા સ્ટુડન્ટ્સ ઘણી જગ્યાએ જઈને આ આપે છે. તો એમાં એ સિક્કો નાખવો પડે છે? ના ના સર, And- સિક્કો નહીં, અમે બનાવીએ છીએ. No, but it's free of cost or Free of cost. Free of cost. Very good, very lovely. હજી એક ફિલ્મ તમે બનાવી હતી OMG 2. Ji, I made it on sex education. હા, It was a big thing which I was wanted to make about sex education, and મને એના ઉપર મને આજે પણ યાદ છે કે કોઈ એક સેન્સરવાળાએ કહ્યું હતું કે યાર આ કોઈ વાત થઈ કે તમે સેક્સ એજ્યુકેશન પર ફિલ્મ બનાવી દીધી. લો, પહેલી વાર મેં સાંભળ્યું છે આપણા દેશની પોપ્યુલેશન 1.5 બિલિયન. ડોન્ટ યુ થિંક વી આર રિક્વાયર સેક્સ એજ્યુકેશન મોર દેન એની અધર નેશન? અને આ બહુ આશ્ચર્યજનક વાત હતી, અને હું બહુ ગ્રેટફુલ છું આપણા ઇન્ડિયાના પીપલ માટે કે એમણે આ પિક્ચર લાઇક કરી અને આ ફિલ્મે બહુ સારો બિઝનેસ કર્યો. તો OMG 2 ફિલ્મમાં મેસેજ પણ આપ્યો અને પૈસા પણ બનાવ્યા. હાજી, બિલકુલ 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 બનાવ્યો. I took a big risk of making that film. And I believe in it. And it was a very big film because I made a film on sex education. I made film on masturbation. And it is something which લોકોને ખબર નથી આના વિશે વધારે, છોકરાઓને ખબર નથી વધારે, આને કેવી રીતે હેન્ડલ કરવું. It is a very important aspect of life. અને મેં બહુ સારી રીતે ફિલ્મ બનાવી છે. ના, સાચે જ સારું કામ કર્યું હતું તમે, એમાં કોઈ શંકા નથી. આવા વિષય પર ફિલ્મ બનવી જ જોઈએ અને ઇન્ટરેસ્ટિંગ રીતે બનવી જી જોઈએ. બિલકુલ બિલકુલ, મેં એન્ટરટેનમેન્ટની રીતે જ બનાવી છે. એક સવાલ હજી લઈ શકીએ? સર, મારો એ પ્રશ્ન છે કે જેમ કે અમને બધાને જ ખબર છે કે તમે વકાલતથી રિલેટેડ ઘણી બધી ફિલ્મો કરી છે, તો શું સર ક્યારેક તમારું મન થયું કે હું LLB કરી લઉં, LLB ની ડિગ્રી? મેં મારું ભણતર પૂરું નહીં કર્યું, હું LLB કરીશ. ના સર, તમે વકાલતથી રિલેટેડ ઘણી બધી ફિલ્મો કે છે, તો ક્યારેક તમારા દિમાગમાં નથી આવ્યું કે હું પણ LLB કરી લઉં? નહીં મેમ, નહીં, મારા મગજમાં બિલકુલ નહીં આવ્યું, અને તમારા કહેવા પછી પણ બિલકુલ નહીં આવશે. સર, તમે એક માત્ર એવા હીરો છો જે હિરોઈનને હવામાં ઉછાળીને ગોળ ફેરવીને કેચ કરી લો છો, અને હિરોઈન પણ ઘણી સેફ ફીલ કરે છે. તો હું ઈચ્છું છું કે તમે મને પણ આ તક આપો. તો તમે ઈચ્છો છો કે હું તમને ઉંચકું હા અને હવામાં ફેરવું? હા સર. આવો. હવે મેં આવો, અહીંયા આવો. આમ આમ. ચલો, હા, હવે પડી જાઓ તો એમાં મારી ભૂલ નથી. નહીં પાડું સર. ચાલો, તૈયાર છો તમે? Okay. Okay. Thank you.